નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, આંગણવાડી કર્મચારીઓ માટે ખુશીના સમાચાર સામે આવી રહ્યા છે. આંગણવાડી બહેનોના માનદ વેતનમાં વધારા માટે આખરે પુષ્ટિ આપવામાં આવી રહી છે. આંગણવાડી કર્મચારીઓના ડીએ પણ વધવામાં આવશે. આ અંગે પુષ્ટિ આપવામાં આવી છે અને આંગણવાડી કાર્યકરોના પગારમાં જંગી વધારો કરવા માટે હાઈકોર્ટે મોટો આદેશ આપ્યો છે. આંગણવાડી કર્મચારીઓના ડીએમાં વધારો રાજ્ય આંગણવાડી કાર્યકરો માટે થોડી રાહત છે. હાઈકોર્ટે આંગણવાડી કાર્યકરો અને સહાયકોને નોંધપાત્ર પગાર વધારો આપવાનો ઐતિહાસિક નિર્ણય જાહેર કર્યો છે. કોર્ટે સરકારને આ કાર્યકરોને તેમના કામ અને જવાબદારીઓ અનુસાર વ્યાજબી વેતન ચૂકવવાનો નિર્દેશ આપ્યો છે. આ નિર્ણયથી હજારો આંગણવાડી કાર્યકરોના જીવનમાં મોટો ફેરફાર થવાની અપેક્ષા જોવા મળી રહી છે. કોર્ટે જે પગાર વધારાને મંજૂરી આપી હતી અને જે પગલું ભર્યું હતું તેમાં કોર્ટના આદેશ મુજબ આંગણવાડી કાર્યકરોને 10,000ને બદલે હવે 24,800 માસિક માનદ વેતન મળશે. સહાયકોનો પગાર 5,500થી વધારીને 20,300 પ્રતિમાસ કરવામાં આવ્યો છે. કોર્ટે એ પણ સ્પષ્ટ કર્યું છે કે આનાથી ઓછી ચૂકવણી કોઈપણ સંજોગોમાં સ્વીકાર્ય રહેશે નહીં. આ નિર્ણય આંગણવાડી કાર્યકરોની લાંબા સમયથી ચાલી આવતી માંગણીઓને પૂર્ણ કરવા તરફ એક મોટું પગલું જોવા મળી રહ્યું છે. ન્યાયાધીશોએ આંગણવાડી કાર્યકરોની ભૂમિકાની પણ પ્રશંસા કરી હતી. સુનાવણી દરમિયાન ન્યાયાધીશ A.S. સુપેહિયા અને R.T. બછાણીની બનેલી બેન્ચે નોંધ્યું હતું કે આંગણવાડી કાર્યકરો સમાજમાં ખૂબ જ મહત્વપૂર્ણ યોગદાન આપે છે. આ મહિલાઓ, નવજાત શિશુઓ, મહિલાઓ અને માતાઓની સંભાળ રાખે છે અને પાયાના સ્તરે સરકારી યોજનાઓના અમલીકરણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. કોર્ટે તે પણ સ્વીકાર્યું છે કે તેમના વ્યાપક કાર્યભાર હોવા છતાં તેમનું માનદ વેતન અત્યંત ઓછું હતું, જે તેમના જીવનની ગુણવત્તાને અસર કરતું હતું. બંધારણની કલમ 21ને ટાંકીને કોર્ટ દ્વારા પોતાના આદેશમાં સ્પષ્ટ કર્યું હતું કે અપૂરતું માનદ વેતન ચૂકવવું એ બંધારણના અનુચ્છેદ 21 હેઠળ આપેલા ગૌરવપૂર્ણ જીવનના અધિકારનું ઉલ્લંઘન કરે છે. દરેક નાગરિકને ગૌરવ સાથે જીવવાનો અધિકાર છે અને આ ત્યારે જ શક્ય છે જો તેમને તેમના કાર્ય માટે વ્યાજબી પુરસ્કાર મળે. કોર્ટે જણાવ્યું હતું કે આ કર્મચારીઓને યોગ્ય આજીવિકા પૂરી પાડવાની જવાબદારી સરકારની છે. નવો જે પગાર ધોરણ છે તે 1 એપ્રિલ 2025થી લાગુ ગણવામાં આવશે. કોર્ટે આદેશ પણ આપ્યો છે કે આ સુધારેલ પગાર માળખું 1 એપ્રિલ 2025થી અમલમાં આવશે. આ આદેશ હેઠળ રાજ્યની તમામ આંગણવાડી કાર્યકરો અને સહાયકોને નવો પગાર ધોરણ મળશે. વધુમાં જે કર્મચારીઓ જૂનો પગાર મેળવતા હતા તેમને તેમના બાકીના પગાર ચૂકવવામાં આવશે. એવો અંદાજ છે કે આ નિર્ણયથી ગુજરાત રાજ્યના 1 લાખથી વધુ આંગણવાડી કાર્યકરોને ફાયદો થશે. આર્થિક સ્થિતિમાં પણ મોટો સુધારો શક્ય છે. કોર્ટનું માનવું છે કે વ્યાજબી પગાર આ કર્મચારીઓની નાણાકીય સ્થિતિમાં નોંધપાત્ર સુધારો કરશે. અગાઉનું માનદ વેતન તેમના સમર્પણ અને જવાબદારીઓ સાથે ખૂબ જ અપૂર્ણ હતું. નવા પગાર ધોરણથી માત્ર તેમનો આત્મસન્માન વધશે નહીં, પરંતુ તેમના પરિવારોની નાણાકીય પરિસ્થિતિ પણ મજબૂત થશે. આ નિર્ણયની જે દેશવ્યાપી અસર શું થઈ શકે છે, તો કાયદાકીય નિષ્ણાતો કહે છે કે આ નિર્ણય ફક્ત ગુજરાત પૂરતો મર્યાદિત રહેશે નહીં, તે દેશભરના આંગણવાડી કાર્યકરો માટે એક મિસાલ સ્થાપિત કરી શકે છે. તે અન્ય રાજ્યોમાં પણ સમાન પગાર વધારાની માંગણીઓને વેગ આપી શકે છે. આ નિર્ણય લાખો મહિલા કાર્યકરો માટે આશાનું કિરણ લાવી શકે છે. તેમણે લાંબા સમયથી તેમના અધિકારો અને વ્યાજબી વેતન માટે સંઘર્ષ કર્યો છે. કોર્ટના આ નિર્ણયથી આશા વધુ જાગી છે. આ દેશથી ફક્ત આંગણવાડી કાર્યકરોને જ અસર થઈ નથી, પરંતુ સમાજના અધિકારોમાં ન્યાય પૂરો પાડ્યો છે. પણ મહિલા કામદારોના યોગદાનનું પણ સન્માન કરવામાં આવ્યું છે. હવે સરકારોની જવાબદારી છે કે તેઓ આ આદેશનો સમયસર અમલ કરે અને દેશભરમાં જાગૃતિ ફેલાવે. આંગણવાડી કાર્યકરોને સમાન લાભ. આ નિર્ણય મહિલા સશક્તિકરણ તરફ એક પગલું છે, દિશામાં એક ઐતિહાસિક પગલું સાબિત થઈ શકે છે. ધન્યવાદ.